નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ફેરેડેના પ્રેરણના નિયમ વિશે અભ્યાસ કરીશું. ફેરેડેનો પ્રેરણનો નિયમ. ફેરેડેનો પ્રેરણનો નિયમ શું હતો? તો કે બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF તે વિદ્યુત ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. એટલે કોઈ પણ બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF વિદ્યુત ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. આ જે ઋણ નિશાની છે શેના માટે વપરાય છે? તો કે લેન્ઝના નિયમ. લેન્ઝનો નિયમ કાલે ભણ્યા કે લેન્ઝના નિયમમાં શું હતું? તો કે પ્રેરિત પ્રવાહ છે એવી રીતના પ્રવાહ પ્રેરિત થશે કે જે સાપેક્ષ ગતિનો શું કરે? વિરોધ. તો વિરોધ દર્શાવવા માટે કઈ નિશાની વપરાશે? ઋણ નિશાની. હવે આપણે ફ્લક્સ માટે અહીં t1 બરાબર t સમયે ફ્લક્સ phi1 બરાબર phi છે અને t2 બરાબર t સમયે તો સમયમાં ડેલ્ટા t જેટલો વધારો કર્યો તો ડેલ્ટા t સમયે ફ્લક્સ અંતિમ ફ્લક્સ phi2 બરાબર phi પ્લસ ડેલ્ટા phi કે ફ્લક્સમાં પણ ડેલ્ટા phi જેટલો વધારો થયો. આથી સમયનો ફેરફાર t2 t1 બરાબર ડેલ્ટા t અને એવી જ રીતના ફ્લક્સનો ફેરફાર અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સ બરાબર ડેલ્ટા phi. તો આ કિસ્સામાં સરેરાશ પ્રેરિત EMF કૌંસમાં E બરાબર કેવી નિશાની આવશે? પહેલા તો માઇનસ ડેલ્ટા phi ના છેદમાં ડેલ્ટા t. તેથી સરેરાશ પ્રેરિત EMF બરાબર માઇનસ અંતિમ ફ્લક્સ phi2 માઇનસ phi1 ના છેદમાં અંતિમ સમય t2 માઇનસ t1 અને આ સમીકરણ ઋણ નિશાની ગુણી નાખીએ આપણે અંદર તો સરેરાશ પ્રેરિત EMF E બરાબર પ્રારંભિક ફ્લક્સ માઇનસ અંતિમ ફ્લક્સ છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય સ્વરૂપે પણ લખી શકીએ. હવે જ્યારે ડેલ્ટા t જ્યારે સમયગાળો શૂન્ય હોતો હોય ત્યારે શું લેવું પડશે? આપણે લિમિટ. તેથી તત્કાલીન EMF E બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા phi ના છેદમાં ડેલ્ટા t. અને કેવી નિશાની લેવી પડશે? ઋણ નિશાની બરાબર માઇનસ d phi ના છેદમાં dt. તેથી પ્રેરિત EMF E બરાબર માઇનસ d phi ના છેદમાં dt એટલે કે માઇનસ નિશાની કૌંસમાં ફ્લક્સનો સમયની સાપેક્ષે છે વિકલન. હવે એક કિસ્સો કે જ્યારે આંટાની સંખ્યા n હોય ત્યારે સરેરાશ એટલે કે તત્કાલીન EMF E બરાબર સૂત્ર બનશે માઇનસ n d phi ના છેદમાં dt એટલે કે પ્રેરિત EMF n ગણું થઈ જશે. એટલે આપણે પ્રેરિત EMF મોટું મેળવવા માટે આંટાની સંખ્યા વધારવી જોઈએ. ફેરેડેના પ્રેરણનો નિયમ. બંધ પરિપથ એટલે કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF
તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. ધારો કે t સમયે ફ્લક્સ કેટલું છે phi ને સમયમાં ડેલ્ટા t જેટલો વધારો કરતા ફ્લક્સમાં ડેલ્ટા phi જેટલો પણ વધારો થાય છે. તેથી ડેલ્ટા t સમયના ફ્લક્સમાં થતો ફેરફાર બરાબર ડેલ્ટા phi. ડેલ્ટા t સમયગાળામાં ફ્લક્સના ફેરફારનો સમય દર બરાબર સરેરાશ પ્રેરિત EMF. તેથી સરેરાશ પ્રેરિત EMF બરાબર માઇનસ ડેલ્ટા phi છેદમાં ડેલ્ટા t એટલે કે ફ્લક્સના ફેરફારનો સરેરાશ દર એટલે કે સરેરાશ સમય દર. અને કેવી નિશાની લેવાની છે? ઋણ નિશાની લેન્ઝના નિયમ માટે એટલે માઇનસ ડેલ્ટા phi છેદમાં ડેલ્ટા t. ગાણિતિક રીતે આ પ્રેરિત EMF ને E બરાબર માઇનસ dϕ/dt એટલે કે સમયનું ફ્લક્સનું સમયની સાપેક્ષે વિકલન કરતા આપણને પ્રેરિત EMF મળે છે. ઋણ નિશાની E ની દિશા અને તેથી બંધ લૂપમાં વિદ્યુત પ્રવાહની દિશા પણ સૂચવે છે જે લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે. ખૂબ જ નજીક વીંટાળેલા n આંટાઓ ધરાવતા ગૂંચળાના કિસ્સામાં દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર પણ એક સમાન છે. તેથી કુલ પ્રેરિત EMF E બરાબર માઇનસ n dϕ/dt. બંધ ગૂંચળામાં આંટાઓની સંખ્યા n માં વધારો કરીને પ્રેરિત EMFમાં વધારો કરી શકાય છે. કારણ કે E ચલે છે n એટલે કે પ્રેરિત EMF આંટાની સંખ્યાના સમપ્રમાણમાં છે. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાની રીતો કે આ રીતે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાથી આપણને પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહ મળે છે. પહેલું તો કે ચુંબકને ગૂંચળાની સાપેક્ષમાં ગતિ કરાવી શકીએ. ચુંબકની સાપેક્ષ ગતિથી પ્રેરિત પ્રવાહ અને તેને લીધે પ્રેરિત EMF ઉદ્ભવે છે. ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવી શકીએ. ભ્રમણ કરાવતા થીટા બદલાય. ભ્રમણ કરાવશું તો થીટા બદલાય અને ફ્લક્સનું સમીકરણ phi બરાબર AB cos થીટા. થીટા બદલાય એને લીધે cos થીટાનું મૂલ્ય બદલાશે અને તેથી ફ્લક્સ બદલાય. અને ફ્લક્સ બદલાય તેના કારણે ગૂંચળામાં પ્રેરિત EMF પ્રેરિત થશે. ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને યોગ્ય રીતે ગોઠવીને તેનો ચુંબકીય પ્રેરણના મૂલ્યમાં સમય સાથે ફેરફારો કરી શકે. ચુંબકીય પ્રેરણના મૂલ્યમાં સમય સાથે ફેરફાર એટલે કે dB/dt બદલાય છે તો EMF E બરાબર માઇનસ dϕ/dt બરાબર માઇનસ d/dt. phi ની જગ્યાએ AB cos થીટા. તેથી EMF નું સમીકરણ E બરાબર માઇનસ A cos થીટા ઇન્ટુ dB/dt એટલે ત્યારે પણ આપણે પ્રેરિત EMF મેળવી શકીએ. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાની ગતિ કરાવી શકીએ. અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એટલે બીનું મૂલ્ય અચળ નથી. જેથી જુદા જુદા સમયે ચુંબકીય ક્ષેત્રની કિંમતો કેવી મળશે? જુદી જુદી એટલે કે dB/dt અહીંયા પણ બદલાશે. કોઈક રીતે ગૂંચળાના પરિમાણમાં ફેરફાર કરી શકીએ. પરિમાણ એટલે કે એમાં વધારો અથવા ઘટાડો કરવાથી કે ફ્લક્સ phi બરાબર AB cos થીટા અને અહીંથી આપણને phi ચલે છે A. પરિમાણમાં ફેરફાર કરવાથી ક્ષેત્રફળ બદલાશે અને ક્ષેત્રફળ બદલાશે તેને લીધે ફ્લક્સ બદલાશે. તો અહીંયા ફ્લક્સના ફેરફારથી પણ આપણે પ્રેરિત EMF મેળવી શકીએ. ઉપરયુક્ત દરેક કિસ્સામાં ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે અને આ કિસ્સાઓમાં પણ જે તે ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે. એટલે આ 5 રીતે આપણે કોઈ પણ ગૂંચળામાં EMF પ્રેરિત કરી શકીએ અને જેને લીધે પ્રેરિત EMF પ્રવાહ પણ મળી શકે. ઉદાહરણ નંબર 2. 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ દિશામાં ઊભી મૂકવામાં આવે છે. અહીંયા દિશા ધ્યાન રાખજો. અહીંયા કઈ છે? પૂર્વ પશ્ચિમ એટલે કે
એક શખ્સ ઉપર જશે જ્યારે 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ એટલે ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે. હવે જો આપણે દિશા ધ્યાનમાં લઈ લઈએ, આ બાજુ પૂર્વ લઈએ, અહીંયા પશ્ચિમ, અહીંયા આવશે ઉત્તર અને નીચે દક્ષિણ. તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા છે ઉત્તર પૂર્વ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર એક્ઝેક્ટ છે અને અહીંયા સમતલ મૂકેલું છે કોઈ. તો સમતલનો ક્ષેત્રફળ દિશા ઉપરની તરફ લઈએ તો આ ખૂણો કેટલો થશે? 45 ડિગ્રી. તેથી ખૂણો થીટા બરાબર કેટલા લખશું આપણે? 45 ડિગ્રી. અને તેને લીધે cos થીટાની કિંમત cos થીટા બરાબર cos 45 એટલે 1/√2. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 જેટલા સમયગાળામાં અચળ ઘટાડીને કેટલું કરવામાં આવે છે? શૂન્ય. ચુંબકીય ક્ષેત્ર શૂન્ય તો ત્યારનું ફ્લક્સ પણ કેટલું થશે? શૂન્ય. કારણ કે ફાઈના સમીકરણમાં બી આવશે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માન શોધો. હવે પ્રથમ તો લંબાઈ L બરાબર 10 સેન્ટીમીટર બરાબર 0.1 મીટર. પછી આપેલો છે અવરોધ R ની કિંમત 0.5 ઓહમ. ચુંબકીય ક્ષેત્ર B1 બરાબર 0.1 ટેસ્લા અને B2 બરાબર કેટલું છે? 0. અને ત્યારબાદ સમયગાળો ડેલ્ટા ટી બરાબર 0.70 સેકન્ડ. તો ગણતરી કરવાની છે પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માન. તો પ્રથમ વિદ્યુત ફ્લક્સ phi બરાબર AB cos થીટા. ચોરસ લૂપ છે તેનું ક્ષેત્રફળ થશે L² B cos થીટા. અને તેથી phi નું સમીકરણ phi બરાબર થીટાની કિંમત તો કેટલી છે? 45 ડિગ્રી. તેથી phi બરાબર BL²/√2. તો આ સમીકરણ પરથી પ્રારંભિક ફ્લક્સ ∅1 બરાબર B1L²/√2. B1 ની કિંમત કેટલી છે? 0.1 ગુણ્યા L². લંબાઈ કેટલી આપેલી છે? 0.1 નો વર્ગ અને છેદમાં √2. તો આપણને આ ફ્લક્સ મળશે phi બરાબર 7 ગુણ્યા 10⁻⁴ વેબર સાદરૂપ આપીએ. અને અંતિમ ફ્લક્સ ∅2 બરાબર B2L²/√2. B2 ની કિંમત કેટલી છે? 0. તેથી અંતિમ ફ્લક્સ કેટલું થશે? 0. તો હવે પ્રેરિત EMF E બરાબર માઇનસ ડેલ્ટા પાઈના છેદમાં ડેલ્ટા ટી. અને આનું પણ આપણે શું કરવાનું છે? માન. એટલે કે મોડ E બરાબર મોડ લેશું એટલે ઋણ નિશાન નીકળી જશે. તો ડેલ્ટા પાઈના છેદમાં ડેલ્ટા ટી બરાબર અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સ છેદમાં ડેલ્ટા ટી. તેથી મોડ E બરાબર, હવે અંતિમ ફ્લક્સ કેટલું છે? 0. પ્રારંભિક ફ્લક્સ 7 ગુણ્યા 10⁻⁴ અને એના છેદમાં સમયગાળો કેટલો છે? 0.7. ભાગાકાર કરશું એટલે આપણે જવાબ મળશે 10 ગુણ્યા 10⁻⁴. ઋણ નિશાની ધ્યાનમાં લીધેલ નથી કારણ કે મોડ E મેળવવાનો છે. અને તેથી EMF E બરાબર 1 ગુણ્યા 10⁻³ વોલ્ટ. અને EMF પરથી વિદ્યુત પ્રવાહ I બરાબર E ના છેદમાં R. EMF કેટલું મળ્યું આપણને? 1 ગુણ્યા 10⁻³ અને છેદમાં અવરોધની કિંમત છે 0.5 બરાબર 2 ગુણ્યા 10⁻³ એમ્પિયર બરાબર 2
મિલી એમ્પિયર. પ્રવાહનું મૂલ્ય 2 મિલી એમ્પિયરનું છે અને વોલ્ટેજ 1 ગુણ્યા 10⁻³ વોલ્ટ બરાબર 1 મિલી વોલ્ટ. ઉદાહરણ નંબર 3, 10 સેન્ટીમીટર ત્રિજ્યા, 500 આંટાઓ અને 2 ઓહ્મ અવરોધ ધરાવતા એક ગોળાકાર પૂંછડાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે. સમતલ લંબ છે એટલે ખૂણો કેટલો થશે 0. તે રીતે મૂકવામાં આવે છે. તેને 0.25 સેકન્ડમાં તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રીનું ભ્રમણ કરાવતા θ1 0 θ2 180 કરાવવામાં આવે છે. આ પૂંછડામાં પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માનનો અંદાજ લગાવો. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કેટલો છે? 3 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા. અહીં પહેલા તો ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર. આંટાની સંખ્યા n બરાબર કેટલા આપેલા છે? 500. અવરોધ r બરાબર 2 ઓહમ. સમયગાળો ડેલ્ટા t બરાબર 0.25 સેકન્ડ અને ચુંબકીય ક્ષેત્ર b બરાબર 3 ગુણ્યા 10⁻⁵ અને ખૂણાની કિંમત θ1 પ્રારંભિક ખૂણો લંબ છે ત્યારે કેટલો થશે? 0 ડિગ્રી અને અંતિમ કોણ θ2 બરાબર 180 ડિગ્રી. હવે પ્રેરિત EMF માટે EMF ક્યુ લેવું પડશે? સરેરાશ EMF E બરાબર માઇનસ ડેલ્ટા ફાઈના છેદમાં ડેલ્ટા ટી. પરંતુ આંટાની સંખ્યા આપેલી છે એટલે સમીકરણ બનશે -n ડેલ્ટા ફાઈના છેદમાં ડેલ્ટા ટી. તેથી સરેરાશ EMF E બરાબર -n ડેલ્ટા ફાઈ એટલે કે અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સ છેદમાં ડેલ્ટા ટી બરાબર n φ1 માઇનસ φ2 ના છેદમાં ડેલ્ટા ટી. ફ્લક્સનું સમીકરણ ફ્લક્સ ફાઈ બરાબર AB cos θ લખાશે. સમીકરણમાં ખાલી થીટા જ બદલાય છે, બાકીના પદ તો અચળ અને બાદ કાઢી શકશો અને ગુછાળાના ક્ષેત્રફળ કેટલું થશે? πr² b cos θ. તેથી સરેરાશ EMF E બરાબર n πr² b કૌંસમાં લખાશે cos θ1 માઇનસ cos θ2 અને છેદમાં સમયગાળો ડેલ્ટા ટી બરાબર આંટાની સંખ્યા કેટલી આપેલી છે? 500. પાઈની કિંમત 3.6, ત્રિજ્યા 0.1 નો વર્ગ, ચુંબકીય ક્ષેત્ર 3 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા. હવે cos θ1 બરાબર cos 0 બરાબર કેટલા થશે? 1 અને cos θ2 બરાબર cos 180 તેની કિંમત થશે -1. તેથી cos θ1 માઇનસ cos θ2 બરાબર 1 માઇનસ માઇનસ થઈ જશે પ્લસ બરાબર કેટલા થશે? 2 એટલે ગુણ્યા 2 અને છેદમાં સમયગાળો કેટલો આપેલો છે? 0.25. સમીકરણનો આપણે ભાગાકાર કરશું એટલે સરેરાશ EMF ની કિંમત મળશે 376.8 ગુણ્યા 10⁻⁷ વોલ્ટ બરાબર 10⁻⁵ વોલ્ટ બરાબર 3.76 ગુણ્યા 10⁻³ વોલ્ટ. હવે પ્રેરિત પ્રવાહ, તેથી પ્રેરિત વિદ્યુત પ્રવાહ
પ્રેરિત વિદ્યુત પ્રવાહ I બરાબર E ના છેદમાં R. EMF કેટલું મેળવ્યું છે આપણને 3.76 ગુણ્યા 10⁻³ અને છેદમાં અવરોધની કિંમત આપેલી છે 2. તેથી પ્રેરિત પ્રવાહ I બરાબર 1.884 ગુણ્યા 10⁻³ એમ્પિયર બરાબર 1.884 મિલી એમ્પિયર. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો 10 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા એક સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા એક નાનો ગોળો મૂકેલ છે. જો સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડમાં 2 એમ્પિયરથી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય તો વિદ્યુત પ્રવાહના ફેરફાર વખતે આ ગાળામાં પ્રેરિત EMF રકમમાં આપેલી જે રાશિઓ છે 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર એટલે કે સ્મોલ n એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા 15 આંટા પર સેન્ટીમીટર સેન્ટીમીટરની જગ્યાએ મીટર કરશું એટલે થશે 1500 આંટા પર મીટર. ત્યારબાદ ક્ષેત્રફળ A બરાબર 2 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 2 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. વિદ્યુત પ્રવાહમાં I1 ની કિંમત છે 2 એમ્પિયર અને I2 4 એમ્પિયર. તેથી ફેરફાર ડેલ્ટા I બરાબર I2 માઇનસ I1 કેટલો થશે 2 એમ્પિયર અને સમયગાળો ડેલ્ટા T બરાબર 0.1 સેકન્ડ. હવે મેળવવાનું શું કીધેલું છે પ્રેરિત EMF. પ્રથમ તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 સ્મોલ n I. તેથી ફ્લક્સ ફાઈનું સમીકરણ ફ્લક્સ ફાઈ બરાબર AB cos થીટા બરાબર A ની જગ્યાએ ક્ષેત્રફળ AB ની કિંમત μ0 n I અને ખૂણો અહીંયા 0 લઈ લઈએ તો cos 0 ની કિંમત કેટલી થશે 1. તેથી ફ્લક્સ ફાઈ બરાબર μ0 a n I અને આ સમીકરણ પરથી પ્રેરિત EMF E બરાબર માઇનસ d∅dt. તેથી E બરાબર માઇનસ d/dt. ફાઈની જગ્યાએ μ0 a n I. હવે સમય સાથે કઈ વસ્તુ બદલાય છે પ્રવાહ. તેથી બાકીના પદો છે μ0 n a ઇન્ટુ di/dt ઋણ નિશાની. તેથી EMF E બરાબર માઇનસ μ0 ની કિંમત 4π ગુણ્યા 10⁻⁷ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી છે 1500 ક્ષેત્રફળ 2 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા પ્રવાહનો ફેરફાર કેટલો મળ્યો આપણને 2 એમ્પિયર અને છેદમાં સમયગાળો 0.1 સેકન્ડ. સમીકરણમાં ભાગાકાર કરશું એટલે આપણને EMF મળશે -7.53 ગુણ્યા 10⁻⁶ વોલ્ટ. જો ઋણ નિશાની અવગણવામાં આવે તો EMF ની કિંમત E બરાબર 7.53 ગુણ્યા 10⁻⁶ વોલ્ટ થશે.